હા, સો હિરેનભાઈ, તમારો આઈ થિંક બીજો સવાલ હતો કે પ્રકાશન કઈ રીતે ચાલે, બુકનું પ્રકાશન કઈ રીતે કરવાનું હોય, રાઈટ? તો યસ યસ આખી બનાવી છે. તમારા સવાલમાં બીજી કઈ કઈ વસ્તુઓ હતી? એક તો કે આપણે પ્રકાશક કઈ ટાઈપના હોય અને આ કેવી રીતે ચૂઝ કરી શકાય, પછી કોપીરાઇટ કઈ ટાઈપના હોય, મતલબ આપણે એને કઈ રીતે કરવા પડે, એ મારો ક્વેશ્ચન હતો. હા, આઈ થિંક મેં કવર કરી જ લીધું છે. આઈ વિલ ગો વન બાય વન. ઓકે, બરાબર, તમને મારો સ્ક્રીન દેખાય? યસ યસ યસ. આઈ થિંક હવે કદાચ આપણા બંનેના વિડીયો ના દેખાય, પણ છતાં બી હું એને મિનિમાઇઝ કરીને અહીંયા રાખું છું. બરાબર, તો આઈ વિલ ટ્રાય ટુ ટેક અપ એવરીથિંગ ઇન 20 મિનિટ્સ. ગુજરાતીનું જે પ્રકાશન છે એ કઈ રીતે થાય, બરાબર? જનરલી 3-4 પ્રકાર હોય. એક તો હાર્ડ કોપી, એટલે કે જે હાથમાં લઈને વાંચી શકો. બીજું સોફ્ટ કોપી, કે જે મોબાઈલ અથવા કિન્ડલમાં વાંચી શકો. ઓડિયો છે જે સાંભળી શકાય, અને કોમિક્સ કે જેની અંદર ચિત્રો દોરીને, ગ્રાફિક્સ દોરીને પુસ્તક પ્રિન્ટ થાય અને એ બી ઈ બુક તરીકે આવે, બરાબર? આમાં અત્યારે બહુ બેઝિક્સમાં જ જવું, ખાલી કે હાર્ડ કોપી પુસ્તક કઈ રીતે બને. તો પહેલા લખવાનું હોય, એટલે પહેલું સેગમેન્ટ આવે લેખન. બીજો સેગમેન્ટ આવે એનો એડિટિંગ, કે જ્યાં લેખક પોતે બીજા લોકો સાથે બેસીને એડિટિંગ કરે. તમારે જો આની એડિટિંગની પ્રોસેસ આખી સમજવી હોય તો એને આપણે અલગથી વિડીયોમાં લઈ લેશું આના પછી જ, અને એને સરખી રીતે હું એક્સપ્લેન કરી દઈશ. એડિટિંગ પૂરું થાય એટલે કે તમારા પુસ્તકમાં જેટલું કાઢવાનું છે એ કઢાઈ જાય, અથવા જેટલું નાખવાનું છે એટલું નખાઈ જાય. પછી આવે પ્રૂફ રીડિંગ, એટલે કે બીજી પાર્ટી, બીજા વ્યક્તિ કે જે લોકો ગ્રામરની અંદર એક્સપર્ટ છે, અને એક્સપર્ટ લોકો તમારા પુસ્તકને વાંચે અને એની અંદરથી ગ્રામરની બધી ભૂલો કાઢે. એ લોકો વાક્યો ના બદલે, ચેપ્ટર્સ ના બદલે, પેરેગ્રાફ ના બદલે, એ લોકો ઇવન શીર્ષક કે મથાળામાં બી કશું ટચ ના કરે, પણ એ લોકો માત્ર ને માત્ર પુસ્તકની અંદરની શું શું ભૂલો છે ગ્રામરને લઈને, ગુજરાતી ભાષાની ભૂલો, એને એ લોકો સુધારે, રાઈટ? કારણ કે હંમેશા લેખક પરફેક્ટ હોતો નથી ગ્રામરમાં. લેખક કરતા જે વધારે પરફેક્ટ માણસો છે એ લોકો કામ કરે, એને કહેવાય પ્રૂફ રીડિંગ. ખૂબ જ મહત્વનું છે, કારણ કે જો પ્રૂફ રીડિંગ તમે ખરાબ કરો છો તો પુસ્તકની શેલ્ફ લાઈફ હોય ઓલમોસ્ટ 50-70 વર્ષની, રાઈટ? તો કોઈ નબળા પ્રૂફ રીડિંગ વાળું અથવા ગ્રામરની ભૂલો વાળું પુસ્તક જો લોકોની સમક્ષ જાય, તો એનો મતલબ છે કે તમે એક રીતે ઘણા બધા લોકોને ખરાબ ભૂલો વાળું પુસ્તક એમના હાથમાં દઈ રહ્યા છો. એ ભાષા માટે અથવા સાહિત્ય માટે નબળી વાત છે. પછી કવર ડિઝાઇન આવે. આઈ થિંક ઇટ્સ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ ફ્રોમ ધ નેમ ઇટસેલ્ફ. ટાઈપ સેટિંગ એટલે કે પ્રિન્ટ થયા પહેલા તમારું જે પુસ્તક છે એનું આખે આખું એક લેઆઉટ બને, એને ટાઈપ સેટિંગ કહેવાય. અને પછી પ્રિન્ટિંગ અને માર્કેટિંગ, રાઈટ? સોફ્ટ કોપી બનાવવા માટેનું બહુ ઇઝી હોય છે, અને આઈ થિંક હું છેલ્લે લઈ લઈશ. ઓડિયો બુક બનાવવા માટે શું કરવું એ બી હું છેલ્લે લઈ લઉં. પણ પહેલા આપણે બેઝિક્સ ઉપર આવીએ કે પુસ્તકના પ્રકાશન કઈ કઈ ટાઈપના હોય, રાઈટ? આઈ થિંક આ તમારો ગઈકાલનો બી સવાલ હતો, તો એનો મેં થોડો ડિટેલમાં સમજાવવા ટ્રાય કરેલી કે 3 ટાઈપના પ્રકાશન હોય. એક તો પ્રકાશક કંપની, એને કહેવાય ટ્રેડિશનલ પબ્લિશિંગ ઇંગ્લિશની અંદર. અને દુનિયામાં 100 માંથી 80 લેખકો છે એ ટ્રેડિશનલ પબ્લિશિંગ કરાવડાવતા હોય. બીજું છે લેખક પોતે, કે જેને કહેવાય સેલ્ફ પબ્લિશિંગ, કે જેમાં લેખક પોતે બધી મહેનત કરે અને પબ્લિશિંગ કરે. અને ત્રીજું છે મિક્સ અથવા કમ્બાઇન્ડ પબ્લિશિંગ, જેમાં અડધું લેખક કરે અને અડધું પબ્લિશર કરે, બરાબર? 100 માંથી 10 જણા સેલ્ફ પબ્લિશિંગ કરતા હોય છે. આ તો આપણે ગુજરાતી ભાષાની વાત છે, ઇંગ્લિશમાં તો ઘણો બધો મોટો આંકડો છે. મિક્સની અંદર 100 માંથી 10 જણા મિક્સ પબ્લિશિંગ અથવા કમ્બાઇન્ડ પબ્લિશિંગ કરતા હોય છે. હવે હું ખાસ બે જે મેઇન છે, એક પ્રકાશક કંપની, એટલે કે ટ્રેડિશનલ પબ્લિશિંગ શું કરે, એમાં શું થાય આખે આખું, અને લેખક જ્યારે પોતે પબ્લિશ કરે ત્યારે શું થાય, એના વિશેની ડિટેલમાં જાઉં. આઈ થિંક આ સ્લાઇડની ઉપર આપણે 5 મિનિટ પસાર કરશું. યસ, આ એક ખરેખર ઇમ્પોર્ટન્ટ છે ફોર ઓલ ઓફ અસ. યસ. સો ધારો કે હિરેનભાઈએ પુસ્તક લખી નાખ્યું, રાઈટ? અને તમે પુસ્તક લખ્યું પછી મૂળ સવાલ એ આવે છે તમારા માટે કે હવે આને કઈ રીતે મારે પ્રિન્ટ કરવું અથવા લોકોના હાથમાં કઈ રીતે આપવું. જ્યારથી ઇન્ટરનેટ છે અથવા સોશિયલ મીડિયાનો જ્યારથી પ્રભાવ આવેલો છે આપણી લાઈફની અંદર,
ત્યારથી એક જે વચ્ચેનું મીડિયમ છે કે જેમાં બુક પ્રિન્ટ થાય, ટ્રાન્સપોર્ટમાં જાય અને પછી અલગ અલગ બુક સ્ટોર્સની અંદર જાય, એ આખું મીડિયમ અત્યારે નીકળી જાય એટલું સક્ષમ છે. જેમ કે આપણે આ લોકો ઇન્ટરવ્યુ રેકોર્ડ કરીએ છીએ અને આફ્ટર રેકોર્ડિંગ એ તરત જ સીધું લોકો સમક્ષ જઈ શકે. એવી જ રીતે તમારી બુક હોય એ તમે ડાયરેક્ટ લોકો સમક્ષ મૂકી શકો. પણ જ્યારે વાત આવે પ્રિન્ટની, તો લેખક શું કરે કે પોતાનું પુસ્તક છે એ પબ્લિશરને પીચ કરે. હવે પીચ કરવું એટલે શું? એમાં શું થાય કે શરૂઆતમાં કોઈ પણ લેખક છે ને બહુ કોન્ફિડન્ટ હોય પોતાના સર્જન ઉપર. એને એમ જ હોય કે મારું સર્જન બહુ સારું છે ને કોઈ કે તો આને પ્રિન્ટ કરવું જ જોઈએ. પણ ઇન જનરલ એવું હોતું નથી. ઇન જનરલ એવું હોય છે કે તમારે તમારું જે બુક છે પીડીએફમાં હોય અથવા વર્ડ ફાઇલની અંદર હોય, એ પુસ્તકને એ બુકને વર્ડ ફાઇલને તમારે પબ્લિશરને મેઇલ કરવી પડે, અથવા જો પ્રિન્ટ તમે કરી હોય એ પીડીએફને તમે પ્રિન્ટ કરી હોય તો એને કુરિયર કરવી પડે પુસ્તક પ્રકાશકની જે બી એડ્રેસ હોય એના ઉપર. અને એને કહેવાય કન્વે કરવું. તમારો મેસેજ જે છે એને તમે કન્વે કરો. જેમ કે તમે મેઇલ લખો છો પબ્લિશરને, તો એ મેઇલ તમારે સરખી રીતે લખવો પડે કે આ પુસ્તક હું તમારી સામે તમને હું મોકલી રહ્યો છું અને એને તમે જોજો અને તમને જો પ્રકાશન માટેની ઈચ્છા થાય તો તમે મને જણાવજો. બરાબર? એટલે પણ કન્વિન્સ કરવા ટ્રાય નહીં કરવી. શા માટે? એનું બીજો બ્લોક જે છે અહીંયા એ છે કે દરેક પ્રકાશકનો પોતાનો પોર્ટફોલિયો હોય. પોર્ટફોલિયો હોય ઇન ધ સેન્સ કે ઘણા પ્રકાશકો મોટિવેશનલ પુસ્તક જ છાપતા હોય, ઘણા એજ્યુકેશન છાપતા હોય, ઘણા ફિક્શન છાપતા હોય. એવા પ્રકાશકો બી છે કે જે માત્ર ક્લાસિક ઓથર્સને જ છાપે છે અથવા નવા ઓથર્સને નથી છાપતા. તો લેખકનું કામ પહેલા તો એ રહે કે પ્રકાશકને શોધવો કઈ રીતે. તો બહુ સિમ્પલ છે કે પહેલું તો એ હોય કે કદાચ તમે બીજા લેખકોની પાસેથી માહિતી લઈ શકો, અથવા તમે બુક સ્ટોરમાં જાઓ અથવા તમારી પાસે જેટલી બી વાંચવાની બુક્સ પડી હોય, ધારો કે ગુજરાતી બુક્સ પડી હોય. હું એક સિમ્પલ એક્ઝામ્પલ લઉં. ધારો કે અહીંયા મારી સામે હરેશ ધોળકિયાની બિંદાસ પડી છે, રાઈટ? પહેલા જ પેજ ઉપર આર શેઠની કંપની એના વિશેની માહિતી છે કે પ્રકાશક કોણ છે. ત્યાં ફોન નંબર બી આપેલો છે. તો તમારે આર શેઠ સાથે વાત કરવી હોય તો ડાયરેક્ટ તમે પુસ્તકના પહેલા પાના ઉપરથી જ એમને કોન્ટેક્ટ કરી શકો. અને મોટાભાગની કંપનીઝ કે જે સારી કંપની હોય છે એઓ સારા જવાબો બી આપતી હોય છે અને સારા જવાબો પછી તમને પ્રોસેસ બી કહેતી હોય છે કે કઈ રીતે તમારે આ બુકને અમારા સુધી પહોંચાડવી. ઘણા પબ્લિશર્સ છે એ આખી બુક માગે મેઇલ ઉપર, આપી દેવી જોઈએ, કોઈ વાંધો નથી. કારણ કે પબ્લિશર્સની ઇન્ડસ્ટ્રી પ્લસ મેઇલ સિસ્ટમ બહુ સિક્યોર છે અત્યારે. જૂના જમાનામાં એવું થતું કે તમે પુસ્તક આખું મોકલો અને પછી કોપી થઈ જાય ને તમારા નામ વગર પ્રિન્ટ થઈ જાય ને. અત્યારે એવું છે નહીં. પ્લસ કાયદો બહુ સમજે. એટલે ઇન કેસ એવું થાય તો એના ઘણા બધા અલગ અલગ લીગલ એના એન્ટિટીઝ હોય છે જેમાં તમે હંમેશા જીતી જ જાઓ. એટલે એવું કોઈ ડરવું નહીં કે એક બે ચેપ્ટર મોકલું, બધું મોકલી દેવાનું પ્રકાશકને. ઇન કેસ પ્રકાશક 2 ચેપ્ટર માંગે તો 2 ચેપ્ટર મોકલવાના, પણ એવું કદાચ માંગે કે ભાઈ આખી બુક જોઈએ છે તો આખી બુક તમારે મોકલી દેવાની. પણ જે મેઇલ લખો એમાં સરખી રીતે કન્વે કરવું. એને કોન્ફિડન્સ આપવો કે ભાઈ આ મારું કામ છે, પણ એને કોન્સ્ટન્ટલી તમારે કન્વિન્સ કરવા ટ્રાય નહીં કરવા કે ભાઈ તમે છાપો ને છાપો. કારણ કે એનો પોતાનો બી પોર્ટફોલિયો હોય છે કે જેને પોતે અનુસરતો હોય. બરાબર? હવે પ્રકાશકની ઓફિસમાં જ્યારે તમારી બુક પહોંચે, આઈધર મેઇલ દ્વારા, ઈમેલ દ્વારા અથવા તમે હાર્ડ કોપીમાં મોકલી હોય, પછી પ્રકાશક શું કરે કે જે માલિક હોય એ જનરલી પોતે બુકને એક વખત ખોલીને જુએ, તમારું આખું કામ જુએ. જનરલી તમને કઈ રીતે જજ કરે? તમારા શબ્દોની લેન્થ હોય, વાક્યોની લેન્થ હોય, શબ્દોની ચોઈસ હોય, તમારી ગ્રામરની ભૂલો હોય, પુસ્તકને જે રીતે તમે પ્રેઝન્ટ કર્યું હોય એના ઉપર જનરલી એ જુએ. શરૂઆત જુએ, ખાસ તો અંત જુએ, તમારી પ્રસ્તાવના તમે લખી હોય તો એ બધું જુએ. અને એ રીતે પોતે જનરલી એડિટરને મોકલી દે. એડિટર એટલે એવા વ્યક્તિ, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જનરલી 1-2 માણસ હોય, પણ મોટી ઇન્ડસ્ટ્રી છે જેમ કે પેગ્વિન પ્રકાશન લો ઇન્ડિયાનું, તો એ લોકોનું આખી એક બેચ હોય, આખે 10-12 જણાની એક ટીમ હોય કે જે એડિટર્સ હોય, કે જે લોકો ડિસાઈડ કરતા હોય કે આ પુસ્તક છાપવું કે નહીં છાપવું. બરાબર? તો એ પ્રકાશક છે એડિટરને મોકલે અને એડિટર લોકો વાંચે. એટલે ત્રીજો જે અહીંયા મેં બ્લોક આપેલો છે એડિટરનો છે. ચોથો એ છે કે એડિટર પ્રકાશક સાથે બેસે, મીટિંગ કરે. એ લોકો કદાચ વીકલી અથવા 10-15 દિવસે મીટિંગ કરે, કારણ કે પુસ્તક વાંચવામાં સમય લાગે. મીટિંગ કરીને પ્રકાશકને એડિટર કે ભાઈ આ 10 પુસ્તકો આવ્યા છે આ 10-15 દિવસમાં, તો આમાંથી 1-2 છાપવા જેવા છે. બરાબર? બાકીના બધાને શું કરે કે પ્રકાશક પોતે મેઇલનો રિપ્લાય કરે
કે તમારું પુસ્તક અમે છાપશું નહીં, પણ જે વ્યક્તિનું છાપવું છે એને મેઇલનો રિપ્લાય પોઝિટિવલી જાય. એટલે જે ઘણા બધા નહીં કહેતા, જેમ કે જેકે રોલિંગ કહેતા હોય કે ભાઈ મને રિજેક્શન બહુ મળે, અથવા જેમ કે મને બધા પેલી બુક હતી વિશ્વમાનવ, એમાં લગભગ કોઈ પ્રકાશકે હા નહોતી પાડી, એમાં ગાળો લખેલી હતી એટલે, રાઈટ. તો એવું બને કે પ્રકાશક છે તમને જવાબ આપે, રિજેક્શન આવે, લેખકે હારવું ના જોઈએ. લાઈક ધીસ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, રાઈટ. પ્રકાશકના જવાબ પછી શું થાય કે ઇન કેસ જો પ્રકાશકને મજા આવી હોય તમારી બુકને સાથે કામ કરવું હોય અને તમારી સાથે, અથવા પોતાના પોર્ટફોલિયોની અંદર એ તમારી બુક છે એ ફિટ થતી હોય, તો જનરલી તમને ફોન કરીને બોલાવવામાં આવે કે તમે ઓફિસે આવો, મળીએ અને આપણે અલગ ડિટેલમાં વાત કરીએ. ઇન જનરલ ડિટેલમાં વાત એટલે રોયલ્ટી હોય, રોયલ્ટી ઇન ધ સેન્સ મની, કે લેખકને કેટલા રૂપિયા આપવાના થાય, રાઈટ. હવે રોયલ્ટીમાં 2-3 પ્રકાર હોય છે. જો કોઈ નવો લેખક હોય કે જેનું રચના છે એ એટલી બધી અપીલ નથી કરી રહી પ્રકાશકને, પણ છતાં બી પ્રકાશક લાઈક હજી નક્કી નહીં કરી શકતો કે એ પ્રકાશન કરશે કે નહીં, તો એ શું કરે કે પહેલા રોયલ્ટી પૂછે કે તમને કેટલી જોઈએ છે. ધારો કે લેખક એમ કે, સો ઇન જનરલ 5% થી લઈને 15% સુધીનો રોયલ્ટીનો ગ્રાફ હોય છે. અને એ ગ્રાફ છે અલગ અલગ લેખક માટે લેખકની પોતાની ઇમ્પેક્ટ જે લિટરેચરના વર્લ્ડ ઉપર છે એના ઉપર ડિસાઇડ થતી હોય છે. જેમ કે નબળો લેખક કે જે પ્રકાશન માટે એપ્લાય કરતો હોય, તો કદાચ એવું બને કે પ્રકાશક એમ કે ભાઈ હું તને 3% જ આપીશ, અથવા 5% આપીશ, અથવા 7% આપીશ, 10% આપીશ, બરાબર. જેમ કે મને મારી પહેલી બુક માટે જયારે પ્રકાશક થકી પ્રિન્ટ થતી હતી ત્યારે 10% મળતા હતા. એવી રીતે એ નક્કી કરે પ્રકાશક, અને એ નેગોશિએશનની વાત છે. પણ એવું નેગોશિએશન બહુ ગાંડું નહીં કરવું, કારણ કે પ્રકાશક છે એ પોતે એમને કોઈ જનરલી ગરજ નથી હોતી. ઇન કેસ તમારી પુસ્તક બહુ મોટી હોય, અથવા મતલબ મોટી ઇન ધ સેન્સ બહુ ઇમ્પેક્ટફુલ હોય, અથવા તમે ઇન્ફ્લુએન્સર હો. ફોર એક્ઝામ્પલ, કદાચ ધારો કે ધ્વનિ જતો હોય એઝ એ હી ઇઝ અ રેડિયો જોકી અને પોતે પ્રકાશન માટે જતો હોય, તો હિમસેલ્ફ ઇઝ અ ઇન્ફ્લુએન્સર બિફોર રાઇટિંગ ધ બુક. પ્રકાશક એના કેસમાં ઇવન સામેથી ઘણી વખત ધારો કે રોયલ્ટી બોલતા હોય છે કે ભાઈ અમે આટલું આપીશું આ તે, પણ ધીસ ઇઝ સમથિંગ કે જે ઇકોનોમિક્સ છે, અને ઇકોનોમિક્સ જનરલી નેગોશિએશનથી ચાલતું હોય છે. એટલે તમે તમારી રીતે મૂકી શકો કે ભાઈ હું નવો છું, છતાં બી મને લાગે છે કે હું પુસ્તક વેચવામાં તમને મદદ કરીશ, અથવા પુસ્તક વેચાઈ જશે. એમનું પ્રકાશકનો બી એક પોતાનો વ્યૂ પોઈન્ટ હોય, એ તમે સમજવા ટ્રાય કરો. અને પછી મ્યુચ્યુઅલી અન્ડરસ્ટેન્ડ કરાય, મ્યુચ્યુઅલી ડિસ્કશન થાય કે ભાઈ હા, હવે મને લાગે છે કે રોયલ્ટી છે ધારો કે 8% અથવા 10% અથવા ઇવન પ્રોબેબલી 0% આપવામાં આવે, કે આપવામાં જ ના આવે, એવું બની શકે, રાઈટ. આનો મતલબ શું થયો? તો ઘણી વખત બધાને એવું લાગતું હોય કે લેખકો પુષ્કળ કમાતા હોય છે, રાઈટ, કે લેખકોને ઘણું બધું મળતું હોય છે. સાચી વાત છે. એ સવાલ મને ઘણા બધા આવતા હોય છે કે મારે નોકરી નથી કરવી ને મારે પેશન મારું લખવાનું જ છે, તો મારે શું કરવું એમ. તો હું હંમેશા એ કહેતો કે રિસ્પેક્ટેબલ જે ફ્રીડમ આપે ચોઈસનું, એવી તો તમારે તમારો પગાર અથવા તમારો એવું કામ હોવું જોઈએ જેમાંથી તમારા પૈસા આવતા હોય. લખવા ઉપર હંમેશા રહેવું ના જોઈએ. લખવા ઉપર તમે ત્યારે જઈ શકો જ્યારે તમે 8, 10, 15 બહુ સારા પુસ્તકો લખ્યા હોય કે જે માર્કેટમાં અથવા વાચકોને ખૂબ ગમતા હોય, એની રોયલ્ટી મળીને એટલી થતી હોય કે જેટલી તમારી સેલરી થતી હોય, રાઈટ. તો એ ટાઈપનું હોય ત્યારે તમારે કદાચ નોકરી છોડી દો તો ચાલે. જેમ કે હું અત્યારે બી ટીમનો લીડ છું અથવા હેડ છું એક પ્રતિલિપિની અંદર, અને એ જોબ મારે હંમેશા ચાલુ જ હોય, સાથે સાથે લખવાનું બી ચાલુ હોય. એન્ડ ધેટ ઇઝ સમથિંગ કે જે અગેન થોડો નવો ટોપિક છે, કદાચ તમને એમાં સવાલો હોય તો આપણે એમાં થોડું ડિટેલમાં જશું. ફિલોસોફિકલ જ વાતો છે, અને આ બધી વાતો છે એના વાતો છે, બરાબર. તો રોયલ્ટી એક વખત ડિસાઈડ થાય પછી થોડાક સુધારા બી પબ્લિશર પીચ કરે તમને. જેમ કે પૂછે કે ભાઈ તમારી બુક છે આટલી બધી લાંબી છે, એને ટૂંકી કરી શકો, અથવા તમારી બુકને 2 ભાગમાં પબ્લિશ કરીએ, અથવા તમારું જે શીર્ષક છે મથાળું એને ચેન્જ કરી શકો. પબ્લિશરને વધારે ખબર હોય કે દુનિયાને શું જોઈએ. લેખકને એટલી બધી ખબર ના હોય. લેખકે લખતો હોય ત્યારે બી પોતાના માટે લખેલો હોય, એન્ડ ધેટ ઇઝ ધ આઈડિયલ વે ટુ રાઇટ. સો એ રીતે લખતો હોય એટલે તમને જનરલી આઈડિયા ના હોય, પબ્લિશર આઈડિયા આપે, બરાબર. પછી કોન્ટ્રાક્ટ થાય. કોન્ટ્રાક્ટની અંદર શું આવે એ હું તમને પાછળની સ્લાઇડમાં કહીશ. પછી પ્રૂફ રીડર પાસે જાય. પ્રકાશકની પાસે જ એનો ઇન હાઉસ પ્રૂફ રીડર હોય, એની પાસે પોતાનો એડિટર બી હોય,
એની પાસે પોતાનો પ્રૂફ રીડર બી હોય અને એની પાસે ટાઈપ સેટિંગ કરનારો માણસ બી હોય, એની પાસે કવર ડિઝાઇન કરનારો બી માણસ હોય અને પ્રિન્ટિંગ કરનારા બી માણસો હોય, રાઈટ? આજકાલ પ્રકાશકો છે બધું પોતાનું ઇનહાઉસ જ કરે. આ જેટલા બી બ્લોગ્સ બનાવ્યા ને એમાં લેખકને બાદ કરો પેલા બ્લોગને, તો બધું ઇનહાઉસ હોય છે. એટલે પોતાની આખી પ્રોસેસ હોય છે, આખી ટીમ હોય છે કે જે બધું કરતી હોય છે. પેલા એક સમય હતો કે જયારે જેમ કે પ્રિન્ટિંગ છે બહાર થતું, પણ હવે કેવું થયું કે હવે પ્રિન્ટ ઓન ડિમાન્ડ આવ્યું, એટલે અલગ અલગ ડિઝાઇન્સ આવવા મળી. લેખકો પોતે કહે છે કે ભાઈ મારે આવા કવર જોઈએ છે, બરાબર? એટલે આ બધાને લઈને હવે એવું થાય છે કે પ્રકાશક છે પોતે ઇનહાઉસ જ રાખે. થેન્ક યુ. Yes. No, not a problem. તો એક વખત ક્યાં પહોંચ્યો તો, પ્રૂફ રીડર છે લોકો વાંચે અને પછી તમને ફરીથી કોપી મોકલે, કારણ કે પ્રૂફ રીડર બધું તમારી ભૂલો હોય અને એડિટ કરતા જાય. એ પોતે પીળા કલરમાં કે અહીંયા આ ભૂલ છે, આ ભૂલ છે. જેવો પ્રૂફ રીડર, જો જૂના જમાનાનું પ્રૂફ રીડર હોય તો એ પ્રિન્ટ કાઢે અને પ્રિન્ટની અંદર લખતો જાય વાક્યની પાસે કે આ ભૂલ છે. અને નવો જમાનાનો હોય તો ડાયરેક્ટ વર્ડ ફાઇલમાં જ કરે, ડિજિટલમાં પાવરનો માણસ હોય તો. અને એ કર્યા પછી તમને લેખકને મોકલે ફાઇલ કે જુઓ જોઈને ફાઇનલ કોપી આવી દેખાય છે, આમાં કોઈ તમને હવે કઈ કરવું છે સુધારા વધારે. પછી પબ્લિશર શું કરે, ટાઈપ સેટિંગ વાળો માણસ હોય. ટાઈપ સેટિંગ વાળો માણસ છે આખે આખું ટાઈપિંગ કરે, અથવા જો તમે સરખી રીતે, જેમ કે આ જે ફોન્ટ્સ દેખાય છે આ પબ્લિશિંગના ફોન્ટ્સ છે જે એમાં પીપીટી બનાવીએ, રાઈટ? તો આ ટાઈપના ફોન્ટ તમે ટાઈપ સેટિંગ વાળો છે ને, એ પ્રિન્ટ કઈ રીતે જશે એના માટેનું ટાઈપિંગ, એનું આખું સેટિંગ કરે. એનું સોફ્ટવેર હોય છે અને સોફ્ટવેર ને એ બધું ડિટેલમાં હું જતો નથી, અધરવાઇઝ લાંબુ થઈ જશે આખે આખું પીપીટી. પણ નોટ અ પ્રોબ્લેમ. ઇન જનરલ ટાઈપ સેટિંગ મતલબ કે પ્રિન્ટ માટે રેડી કરે. એક વખત ફાઇલ રેડી થઈ જાય એટલે ફરીથી લેખકને મેઇલ કરવામાં આવે ફાઇલ. કે અગેન મેઇલ કોને કરે કે જે લેખકો ઓલરેડી કોમ્પ્યુટરના અંતે વાપરતા હોય, બરાબર? અને ના વાપરતા હોય તો તમને પ્રિન્ટમાં મોકલીને ફરીથી મોકલવામાં આવે, જોઈ લો. પછી તમને પૂછવામાં આવે કે કવરમાં તમારા કોઈ આઈડિયા છે? જો આઈડિયા ના હોય તો અમે જાતે કરી લેશું, બરાબર? આઈડિયા હોય તો તમારે ડિઝાઇનર સાથે વાત કરવાની અને તમારી સાથે ફાઇનલ જનરલી કવર બી બતાવવામાં આવે. હવે કવરમાં દરેક ફિલોસોફી અલગ અલગ હોય છે. જેમ કે અમુક પબ્લિશર તમને 3 થી 3 વખત સુધારા માંગે, ચોથી વખત સુધારા ના માંગે, જે હોય એ ફાઇનલ કરીને, રાઈટ? આમાં લેખકનો બી પોતાનો સે હોય છે. જેમ કે મારા કેસમાં એવું છે, કવર હું ના કહું ત્યાં સુધી ફાઇનલ ના થાય, અથવા ટાઈપ સેટિંગમાં હું ના કહું ત્યાં સુધી સુધારા થતા જ રહે. એટલે ઇટ ડિપેન્ડ્સ કે તમે તમારી દોસ્તી કેવી છે પ્રકાશક સાથે. મારા જે પ્રકાશક છે દોસ્ત છે બહુ સારા એવા, એટલે બધું કામ થઈ શકે. અને છેલ્લે પ્રિન્ટ ઉપર. હવે હું 1 મિનિટ ચા પી લઉં. શ્યોર. હવે સેલ્ફ પબ્લિશિંગ કઈ રીતે થાય? આ તો કેવું છે કે આમાં પ્રકાશક પોતાના રૂપિયા રોકે છે, બરાબર? જ્યારે એ પોતે બધું કરે છે ત્યારે આમાં બધામાં રૂપિયા પોતે પ્રકાશક રોકે છે. તમને માત્ર 10% રૂપિયા આપે. ધારો કે એક એક્ઝામ્પલ લઈએ કે 10% રોયલ્ટી તમને આપે છે. એટલે ધારો કે 100 રૂપિયાની કિંમતનું પુસ્તક હોય તો તમને 10 રૂપિયા આપે. વર્ષમાં એકવાર હોય, માર્ચ મહિનામાં એનું પેમેન્ટ હોય, તો 10 રૂપિયા તમારે લઈને છૂટું થઈ જવાનું, બરાબર? પછી જાજુ વિચારવાનું નહીં. બીજું એ કે જે મને કોન્સ્ટન્ટલી આમાં બી સવાલ આવતો હોય કે આપને કઈ રીતે ખબર પડે કે જ્યારે પ્રિન્ટ થતી હોય, આ છેલ્લો સ્ટેપ, કેટલી ચોપડી પ્રિન્ટ થશે? તો આ છે ને એ ગ્રે શેડ છે, એટલે આમાં બ્લેક એન્ડ વ્હાઇટ છે નહીં. એટલે ઘણા પ્રકાશકો છે એ તમને 1000 કોપી કે અને 1200 કોપી છાપી નાખે. ઘણા તમને એમ કે હું 500 જ છાપીશ ને 700 છાપી નાખે. પણ એ અગેન હું ઘણી વખત કહેતો હોય ને કે પબ્લિશિંગ ઇન્ડસ્ટ્રી થોડી ડાર્ક ઇન્ડસ્ટ્રી, એટલે ખબર ના પડે કે તમને આ કેટલું કામ થઈ રહ્યું. પણ જો તમારી દોસ્તી અથવા રિલેશનશિપ સારી હોય તમારા પ્રકાશક સાથે, તો આ ઇન જનરલ બહુ બધો વાંધો આવે બી નહીં. એટલે ઇટ્સ એ અગેન એ ગ્રે શેડ ઝોન કે જ્યાં તમારું હોય છે, બરાબર? પ્રિન્ટની અંદર ફોરેનમાં શું થાય કે ત્યાં એજન્ટ હોય કે જે આખી પ્રોસેસ સંભાળે. લેખક માત્ર લખવામાં ધ્યાન દે. આઈડિયલી લેખકે માત્ર લખવામાં ધ્યાન દેવું જોઈએ, પણ આપણા કેસમાં એવું નથી હોતું. એટલે આપણા કેસમાં છે એજન્ટ ના હોય એટલે આપણે છેક સુધીની બધું હેન્ડલ કરવું પડે, રાઈટ? યસ. હવે ધારો કે તમે યુવાન છો અને તમારી પાસે કશું ગુમાવવાનું છે નહીં અને તમને થોડી સારી એવી સેલરી બી છે, બરાબર? તમારો પરિવાર છે તમારા ઉપર અતિશય નિર્ભર નથી કે જેને લીધે તમારું એકાઉન્ટ છે મહિનાના અંતે ખાલી થઈ જાય. તો એવા કેસમાં શું થાય? અહીંયા તમને 10% જ મળે જ્યારે પ્રકાશક તમારું પબ્લિશિંગ કરતો હોય ત્યારે. સેલ્ફ પબ્લિશિંગ કરતો હોય એનો મતલબ કે તમે પ્રકાશક છો. એટલે જ્યારે બુક પબ્લિશ થતી હોય
એમાં નામ આવે જ્યારે શરૂઆતમાં પહેલા પાના ઉપર, ત્યારે અહીંયા જેમ કે આર શેઠનું નામ હતું બિંદાસની અંદર, બરાબર? એવી રીતે એમાં નામ ના હોય ત્યાં એવું હોય કે જીતેશ ડોંગા પ્રકાશક તરીકે. ઓકે. તો શું કરવાનું? એ બધું જ કરવાનું જે પબ્લિશર કરતો હોય, બરાબર? બધું. પહેલું કામ એ કે તમારે પુસ્તક ખૂબ હાથે જ એડિટ કરવાનું બહુ સરખી રીતે. અને તમારા કરતા સ્માર્ટ માણસો હોય, જેમ કે મારા પાસે ઈસરો વાળા સાયન્ટિસ્ટ છે, 2-3 મારા દોસ્ત છે, તેજસભાઈ, વૈભવ અમીન છે, દિવ્યાંશ પરમાર, મારા દીકરી દોસ્તારો છે બધા. એ બધાને હું મોકલું અને એમને કહું કે ભાઈ મને આ છે ને આમાં જેટલી બી ભૂલો હોય ને મને કહો, અને મારાથી શરમ રાખતા નહીં, તમે મને જેટલું બી હોય એ બધું કહેજો. એ પછી કેટલી ભૂલ હોય કે એ અમુક પેરેગ્રાફ કાઢવાના હોય તો એ બી કે, અથવા આખું પુસ્તક નબળું હોય તો એ બી કે, બરાબર? પણ તમારા સ્માર્ટ પ્રૂફ રીડિંગમાં ના હોય, એટલે તમારે પ્રૂફ રીડરને કોન્ટેક્ટ કરો. આ પ્રૂફ રીડર ક્યાંથી મળે? તો કા બીજા લેખકો પાસેથી શોધવો પડે, અથવા ઇન્ટરનેટ ઉપર બી સોશિયલ મીડિયામાં બી તમને ખબર પડી જાય, તમે કોઈને પૂછો તો. ઓકે, બરાબર. ધેટ્સ રિયલી ઇન્ટરેસ્ટિંગ. યા, ખબર નહોતી કે આટલા બધા પાસા હોય, આટલું બધું ડીપ લેવલનું હોય, બટ ઇટ્સ રિયલી નાઇસ વે યુ હેવ ટેકન વિથ ધીસ પીપીટી. હવે સેલ્ફ પબ્લિશિંગ કરતા હો ને ત્યારે તમારે ધ્યાન રાખવું પડે, કારણ કે જવાબદારી તમારા ખંભા ઉપર હોય કે પુસ્તક વાચકના હાથમાં જાય તો એમાં ભૂલો ના હોય. ગ્રામરની ભૂલો તો ના જ હોય, પણ આમે ભૂલો ના હોય લોજિકલી, રાઈટ? તો 2-3 વખત પ્રૂફ રીડરને પૈસા દઈ દેવાના. પ્રૂફ રીડરના પૈસા જનરલી કેટલા થાય એનો પર પેજ રૂપિયા હોય છે. જેમ કે તમારું વર્ડ ફાઇલમાં તમે જે લખો કોમ્પ્યુટરની અંદર, તો એના 5 રૂપિયા, 7 રૂપિયા, 10 રૂપિયા, 12 રૂપિયા, 20 રૂપિયા, જેવો પ્રૂફ રીડર, જેવો જ્ઞાની. અગર પરમ જ્ઞાની હોય તો 50 રૂપિયા બી માગે, એટલે ઇટ્સ અપ ટુ હિમ. ઓકે. ઓવરઓલ 5-7 હજાર રૂપિયા થાય પ્રૂફ રીડિંગના, બરાબર ને? 200-300 પાનાની બુક હોય તો. અચ્છા, એ શબ્દ સંખ્યા ને એ બધું પાછું થોડુંક અલગ છે. જેમ કે નવલકથા તમે લખતા હો તો કેટલાક શબ્દોની બુક ઇન જનરલ એવું સમજી લો કે પ્રિન્ટના પાનામાં 200-250 શબ્દ આવે. એટલે તમારા જે નવલકથાના શબ્દો હોય વર્ડ ફાઇલમાં, એને તમે એ રીતે ડિવાઈડ કરો તો તમને ખબર પડી જાય કે પુસ્તક કેટલા પાનાનું બનશે. પણ આ બધું કોઈ વાર પબ્લિશર તમને ઇન્ફ્લુઅન્સ કરે કે ભાઈ અત્યારે આપણું પુસ્તક 150 પેજનું થયું છે, બટ એને આપણે 200 સુધીનું કે 250 નું કે કોઈ ચાન્સ છે, કે પછી ઉલટું કે મારું 400 પેજનું પુસ્તક છે અને મારે એને 200-250 માં લઈ જવું છે, કેન ધે ઇન્ફ્લુઅન્સ? યસ. તો વિશ્વમાનવમાં પબ્લિશરની એવી ઈચ્છા હતી કે 2 ભાગમાં પ્રકાશિત થાય. 2 ભાગમાં પ્રકાશિત થવાનું કારણ એ કે પબ્લિશરને ઘણા રૂપિયા મળે, 2 પુસ્તક વેચાય એકસાથે. અને લેખકો છે એ પોતે 2 પાર્ટમાં લખે, એનો મતલબ કે વાચકો 2 વખત ખરીદશે અથવા 2 વખત વાંચશે. પણ ઇન જનરલ એ લેખકને પબ્લિશરના રિલેશન ઉપર છે. ઓકે. જ્યારે સેલ્ફ પબ્લિશ કરતા હોય ત્યારે પોતાને બધું કરવાનું, પ્રૂફ રીડિંગ પાસે જવાનું, એડિટિંગ પાસે જવાનું, પોતાની કોપી વાંચવાની. ટાઈપ સેટિંગ કરનારા માણસો હોય છે કે તમને જનરલી પબ્લિશર જ કોન્ટેક્ટ કરાવવા આપે, અથવા તમે પ્રૂફ રીડરને પૂછો તો એ લોકો બી કહી દે કે ભાઈ પેલો ભાઈ છે ટાઈપ સેટિંગ કરી દેશે. અથવા પ્રિન્ટિંગ વાળા પાસે જાઓ તો એ તમને ટાઈપ સેટિંગ કરી દે. એટલે તમારે પ્રિન્ટમાં શું સેટ કરવું એ તમારે કરી લેવાનું. કવર ડિઝાઇનર તો આજકાલ ઓનલાઈન મળી જાય છે, ટૂલ્સ બી બહુ સારા છે. કાનવા જેવા ટૂલ્સમાં તમે જાતે બી કરી શકો. પણ તમે જો મારી જેમ પરફેક્શનના ઓબ્સેસિવ વ્યક્તિ હો તો પછી ડિઝાઇનરને પૈસા દઈ દેવાના અને ડિઝાઇનર તમને કવરનું આપે. આ નવલકથા હોય, ધારો કે આ નવલકથા છે, આની સાઈઝ હોય છે 8.5 ઇંચ, આ બાજુ ઊંચાઈ, જે આ ઊંચાઈ છે, અને આ જે હોય છે એ 5.5 ઇંચ. એટલે 8.5 બાય 5.5 નું કવર બનાવવાનું, આગળ પાછળનું અને વચ્ચેની જાડાઈ બી બનાવવાની. અહીંયા એક તકલીફ આવે સેલ્ફ પબ્લિશિંગમાં કે ISBN નંબર તમારી પાસે ના હોય. ISBN નંબર એટલે શું? જેમ કે અહીંયા પાછળ ઝીણો એવો નંબર લખેલો હોય, રાઈટ, બારકોડ ની નીચે. યસ, આઈ કેન સી ધેટ. યસ. એ ISBN નંબર એટલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર. હા, યસ. તો એ નંબર તમને દિલ્હીની અંદર એક છે ઓફિસ, ત્યાંથી મળે. પણ પબ્લિશર લોકો શું કરે કે જથ્થામાં નંબર ખરીદે ઓફિસ પાસે. એટલે તમે પબ્લિશરને પૂછી શકો, અથવા કોઈ એવો જે ડિસ્ટ્રીબ્યુટર હોય કે જેની પાસે ISBN નંબર હોય એને પૂછી શકો કે મને ISBN નંબર આપશો કે નહીં. પણ ISBN નંબર ના હોય તો બી પ્રકાશન રોકવું ના જોઈએ, કારણ કે ISBN નંબર માત્ર ને માત્ર ત્યાં જરૂર પડે જ્યાં એમેઝોનમાં કે ફ્લિપકાર્ટમાં બુકને ચડાવવાની હોય. ઓકે.
તમારે નોર્મલી ડિસ્ટ્રીબ્યુટરને બુક આપવી હોય અથવા નોર્મલી તમારે ધારો કે ઓનલાઈન બીજી જે આપણી ગુજરાતીની સાઇટ્સ હોય વેચવાની ત્યાં આપવી હોય તો ISBN ની જરૂર ના પડે. ઇન શોર્ટ ISBN નંબર ના હોય તો બી પ્રકાશન કરી નાખો, કોઈ ઉપાધિ નહીં કરે. ઓકે. પણ હોય તો સારું એમ, કારણ કે તમારી બુકને આઈડેન્ટિટી મળી જાય ઇન્ટરનેશનલ લેવલ ઉપર. કોપીરાઇટ કોના હોય? હવે આ ક્વેશ્ચન તમે ગઈકાલે પૂછેલો એટલે મેં વચ્ચે નાખી દીધો. યસ, વેરી ઇન્ટરેસ્ટિંગ અને બહુ અગત્યનો, બીકોઝ તમે કીધું કે તમે આખી બુક પબ્લિશર્સને આપી દો, પણ હવે એ બુક કોની, પબ્લિશરની કે ઓથરની? તો એ તો બહુ મહત્વનો સવાલ. સો આઈ રિયલી નીડ યોર હેલ્પ. So I will ask you one question, right? Let's say યસ. તમારી સામે AR રહેમાન બેઠા છે અને AR રહેમાન ને તમે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો અને રહેમાન અચાનક એમ કહે છે કે 1 મિનિટ ઉભો રહે, હિરેન મારી પાસે એક મગજમાં જોરદાર ધૂન આવી છે અને હું ગાઉં તો તને ચાલશે? અને રહેમાન સાહેબ એક ધૂન ગાય છે અને ધૂન એકદમ બ્યુટીફુલ છે, તમે ક્યારેય પહેલા સાંભળ્યું નથી, બરાબર? અને તમે એ ધૂનનું રેકોર્ડિંગ છે તમારી પાસે, બરાબર? Now, at the moment when Rahman Sahib is singing that song becomes Rahman ka song. Nobody else sings it, right? અથવા ધારો કે MF હુસેન છે, પોતે પેઇન્ટિંગ અચાનક રૂમમાં બનાવવા બેસી ગયા અને એમને પીછીનો એક લસરકો માર્યો, માત્ર ને માત્ર લસરકો માર્યો, બરાબર? એ લસરકો છે એ રહેમાન સાહેબનો કોપીરાઇટ છે, રહેમાન સાહેબ નહીં, સોરી, હુસેન સાહેબનો. MF હુસેન. The moment you start creation, copyright becomes yours if that creation is belonging to you. બરાબર? જ્યારે લેખક પોતે પેલો શબ્દ અથવા મથાળું લખે તો એ કોપીરાઇટ તમારો થઈ જાય એ વસ્તુનો. એટલે લો એવું કહે છે, જે કાયદો છે એનું, અને this is not just in India, across the world, whenever you start creating something, by default copyright becomes on your name. બરાબર? એટલે લેખક જીતેશ ધારો કે રામબાઈ લખી છે તો એ રામબાઈ નો કોપીરાઇટ જીતેશ પાસે છે, કોઈને પૂછવા જવાનું નહીં કે આનો કોપીરાઇટ ક્યાં, ઇટ્સ ધ ઓનર, જે લેખકે લખેલું એના હંમેશા, બરાબર? હવે બીજું એ કે કોપીરાઇટ્સ ક્યારે કોઈને આપી ના દેવા જોઈએ until unless you understand કે this is a copyright, right? તો કોપીરાઇટ નો મતલબ જ એ કે તમે એ વ્યક્તિને તમારી આખી જે માલિકી છે આપી રહ્યા, એ ખરેખર કરવું ના જોઈએ. તો જેમ કે પબ્લિશર હોય તો એને તમારે પ્રિન્ટિંગના રાઇટ્સ આપવાના હોય, અથવા તમે ધારો કે ઓડિયો બુક્સ વાળા પાસે જાઓ તો તમારે એને ઓડિયો બુક્સના રાઇટ્સ આપવાના હોય. કોઈ ફિલ્મ મેકર તમારી બુક બનાવવા આવે તો તમારે એને આઈપીસ અથવા તમે જે એને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના ટ્રાન્સફર કરવાના હોય, વિડીયો માટેના રાઇટ્સ, તો એ રાઇટ્સ આપવાના હોય. અને દરેક રાઇટ્સના પોતાના ટર્મ્સ હોય, એ તમારે વાંચવાના હોય કોન્ટ્રાક્ટની અંદર, બરાબર? ઇવન ઘણી કંપનીઝ હોય છે કે જે રાઇટ્સ ખરીદતી હોય છે, સોરી, રાઇટ્સ ખરીદવાના ઓપ્શન્સ લેતી હોય છે તમારી પાસેથી. ઓપ્શન્સ એટલે શું કે કોપીરાઇટ્સ તમારા જ રહેશે, પણ કંપની તમને અમુક રૂપિયા આપે અને કે ભાઈ અમને ઓપ્શન તો આપો કે અમે ભવિષ્યમાં લઈ શકીએ, અને ભવિષ્યમાં જો અમે તમારી પાસે આવીએ તો તમારે અમને પ્રિફરન્સ આપવું પડે. તમારી પાસે 5 જણા રાઇટ્સ માંગવા આવ્યા હોય તો અમે તમારા ઓપ્શન્સ કરી દઈએ, ભાઈ રાઇટ્સ લેવાના અધિકાર અમને થોડાક આપો એમ, બરાબર? પણ હંમેશા યાદ રાખવું કે કોપીરાઇટ તમારા હોય છે. તમે મરી જાવ તો તમારું જે બ્લડ રિલેશનમાં હોય એને ટ્રાન્સફર થતા હોય છે ઓટોમેટિક, પણ ઇન કેસ તમે ટ્રાન્સફર ના કરો, ધારો કે જીતેશભાઈ છે વિલનામું ના લખે પોતાનું મરતી વખતે, અને વિલનામામાં કદાચ ધારો કે લખું કે ભાઈ હું પબ્લિશરને આપું છું તો પબ્લિશરના થઈ જાય, અધરવાઇઝ મારા જે સંતાનો હોય એમના જ રહે, અથવા હું કોઈ ઓર્ગેનાઇઝેશનના નામે કે એવી રીતે હું લખીને ગયો હોય તો એમના રાઇટ્સ રહે. 60 વર્ષ, તમારા મૃત્યુના 60 વર્ષ એક્ઝેક્ટલી કોપીરાઇટ તમારા રહે, પછી એ કોપીરાઇટ કોઈના નથી. એટલે એનો મતલબ એ કે એ કોપીરાઇટ પબ્લિક ના થાય. આને કહેવાય પબ્લિક ડોમેઇન કન્ટેન્ટ. એટલે કોઈ પણ રચના કે જેમાં લેખકના મૃત્યુના 60 વર્ષ છે, જેમ કે અત્યારે ઝવેરચંદ મેઘાણીની પુસ્તક હોય, ક્યાં ગયું મારી પાસે હમણાં જ હતું, તો મેઘાણી સાહેબનું પુસ્તક છે એ એના રાઇટ્સ કોની પાસે છે નહીં, કારણ કે એને કોઈ પણ પ્રિન્ટ કરી શકે, એના ઉપર ફિલ્મ બનાવો કોઈને પૂછવા જવાની જરૂર નથી, એના ઉપર તમે ઓડિયો બુક બનાવો કોઈને પૂછવા જવાની જરૂર નથી, કારણ કે મેઘાણી સાહેબ જતા રહ્યા એને 60 વર્ષ થઈ ગયા. આ ભારતમાં છે, કદાચ અમેરિકામાં 50 વર્ષ છે, પાકિસ્તાનમાં કદાચ અલગ રીતની આખી સિસ્ટમ છે, પણ આ અલગ અલગ આખા કોપીરાઇટના નિયમો હોય છે. વેરી સિમ્પલ, ધ વે પબ્લિશિંગ વર્ક્સ. પબ્લિશિંગ જો સમજવું હોય તો ગૂગલ કરવું, કોપીરાઇટ સમજવું હોય તો ગૂગલ કરવું, માર્કેટિંગ સમજવું હોય તો ગૂગલ કરવું, કોઈના ઓપિનિયન ઉપર આધાર ના રાખો, કારણ કે ગૂગલ ઉપર ઘણી બધી માહિતી ફ્રી ઓફ કોસ્ટ સામે જ પડી છે. ઇટ જસ્ટ નીડ્સ કે તમે સરખી રીતે સવાલ પૂછો ગૂગલને, રાઈટ? મોટાભાગના લોકો સરખી રીતે ગૂગલને પૂછતા જ નથી.
પછી રિઝલ્ટ બહુ પુઅર આવે અને પછી એમની ઇન્ફોર્મેશન આખી ખોટી બને. એટલે જસ્ટ હેવ અ પ્રોપર રિસર્ચ, ધેટ્સ ઓલ. આઈ થિંક ધેટ્સ ઓલ. આમાં કોન્ટ્રાક્ટ કેવો હોય પ્રકાશક સાથે, અગેન આઈ એમ જસ્ટ એમ્બેડિંગ યોર યસ્ટરડેઝ ક્વેશ્ચન ઇનટુ ધીસ પ્રેઝન્ટેશન. કોન્ટ્રાક્ટ બહુ સિમ્પલ હોય કે એક મેલ ઉપર આવે, અથવા તમે ફિઝિકલમાં કાગળ હોય તમારી પાસે. મારી પાસે જૂના કોન્ટ્રાક્ટ પડ્યા નથી, નહીં તો તમને બતાવો. કોન્ટ્રાક્ટની અંદર બહુ સિમ્પલ હોય, અમુક બેઝિક પોઈન્ટ્સ ખાલી લેખકે ધ્યાનમાં લેવાના હોય. બાકી તો ઘણું બધું લખ્યું હોય, કન્ફ્યુઝિંગ કરે એવું બી લખેલું હોય, પણ બહુ બેઝિક અથવા સિમ્પલ કોન્ટ્રાક્ટ હોય એમાં એ લખેલું હોય કોપીરાઇટ કોના રહેશે. અને જવાબ હંમેશા એક જ હોવો જોઈએ, જે સમજેલો વ્યક્તિ હોય એનો, કે કોપીરાઇટ મારા રહેશે, પબ્લિશર પ્રકાશકના નહીં હોય. બરાબર. પબ્લિશિંગ રાઇટ્સ હંમેશા પ્રકાશકના રહે, પણ પબ્લિશિંગ રાઇટ્સ છે એની એક લિમિટ હોય. જેમ કે પ્રકાશક એમ કે ભાઈ તમારા પુસ્તક વિશ્વ માનવના 1 વર્ષના પબ્લિશિંગ રાઇટ આરઆર શેઠ પાસે છે. એનો મતલબ શું કે આરઆર શેઠ છે એ 1 વર્ષ માટે તમારું પુસ્તક પ્રિન્ટ કરશે, અને ડ્યુરિંગ ધેટ 1 year યુ કેન નોટ ગીવ યોર બુક ટુ એનીબડી એલ્સ. હું પછી બીજા 3-4 પબ્લિશરની પાસે જઈને એમ ના કહી શકું ભાઈ તમે બી પબ્લિશ કરો અને તમે બી કરો, એવું ના થાય. એટલે દરેક લેખક છે કોન્ટ્રાક્ટથી બાઉન્ડ હોય. ત્રીજું કે રોયલ્ટીના પર્સન્ટેજ કેટલા એ કોન્ટ્રાક્ટમાં લખેલું હોવું જોઈએ, કે ભાઈ અમે તમને 10% રોયલ્ટી આપશું, 15% રોયલ્ટી આપશું. રાઈટ. ઘણી વખત અપફ્રન્ટ પેમેન્ટ બી આપવામાં આવે. અપફ્રન્ટ પેમેન્ટ એટલે એવું કે વન ટાઈમ તમને પેમેન્ટ આપવામાં આવે, કે તમને અમે એક વખત 50,000 રૂપિયા આપશું અને પછી આમાંથી કોઈ રોયલ્ટી તમને નહીં મળે. તો એ લેખક અને પબ્લિશરના રિલેશન ઉપર હોય છે. તમે ધારો કે બહુ મોટા લેખક હો અને તમારું પુસ્તક છે એ તમે મતલબ પબ્લિશરો તલપાપડ થતા હોય પબ્લિશ કરવા માટે, તો ઘણી વખત પબ્લિશરો સામેથી ઇવન પૈસાના થેલા ભરીને બી આવે કે ભાઈ ઓકે આ તમારી બુક છે એ અમને રાઇટ્સ આપો, એના માટે આટલા રૂપિયા દઈએ અમે તમને. બરાબર. પબ્લિશિંગના રાઇટ્સ આપો એના માટે. તો એને કહેવાય અપફ્રન્ટ તમને મની પે કરવામાં આવે. સો ઇટ્સ અપ ટુ યોર પરફોર્મન્સ, રાઈટ. તમે સચિન તેંડુલકર, વિરાટ કોહલી હો તો ડેફિનેટલી તમારી જ્યારે આઈપીએલમાં ડિમાન્ડ થતી હોય ત્યારે ઊંચી થવાની છે. સમથિંગ લાઈક ધેટ. યસ, ટ્રુ. રોયલ્ટી ક્યારે ચૂકવવાની હોય? તો રોયલ્ટી જનરલી વર્ષના અંતે ચૂકવવામાં આવે. ફાઇનાન્શિયલ યર એટલે કે માર્ચ એપ્રિલની અંતે ચૂકવવામાં આવે. પણ અગેન તમારા ટર્મ્સમાં લખેલું જ હોય, એ ધ્યાનથી વાંચી લેવું. કોન્ટ્રાક્ટ ક્યારે પૂરો થશે? જનરલી 1-2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષના કોન્ટ્રાક્ટ હોય. એ પબ્લિશર સાથે વાત થઈને જ ખબર પડે. ઈ-બુક્સના રાઇટ્સ. હવે અત્યારે આજકાલ એવું થાય છે કે પબ્લિશર સામેથી એક રિક્વેસ્ટ કરે કે ભાઈ મને તમારી ઈ-બુક્સના રાઇટ્સ પ્લીઝ આપજો. શા માટે? કારણ કે પબ્લિશર પોતે તમારી બુકને કિન્ડલમાં મૂકે અથવા ઈપબની અંદર રિલીઝ કરે અથવા ડિફરન્ટ પ્લેટફોર્મ્સ ઉપર રિલીઝ કરે, તો એને બી પોતાને એક ફાયદો થતો હોય. પણ તમે રાઇટ્સ આપી ના દો, કારણ કે ઈ-બુક્સમાં તમે જાતે બી કરી શકો. કિન્ડલમાં બુક કરવી પબ્લિશ એ બહુ કંઈ જોખમ વાળું નથી, એમ બહુ ઈઝી છે. એમ તમે ડાયરેક્ટ લખો કે ભાઈ હાઉ ટુ પબ્લિશ યોર બુક ઇન ટુ કિન્ડલ, તો તમને હજારો સજેશન મળી જાય, વિડીયોઝ મળી જાય. બહુ ઈઝી હોય છે. એટલે એમાં બહુ કંઈ ખાસ હોતું નથી. એટલે રાઇટ્સ ના આપો તો ચાલે ઈ-બુક્સને, કારણ કે તમે ઈ-બુક્સ જો ઓનલાઈન રાખો છો તો એમાંથી બી એક નાનકડી કમાણી થાય, જેના લીધે તમારું પોકેટ એક્સપેન્સીસ નીકળી જાય. એન્ડ વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ ઇઝ ઇન ધ ગુજરાતી ઇન્ડસ્ટ્રી, કારણ કે ઇંગ્લિશમાં તો યસ. ઓકે, યા ધેટ આઈ વોઝ નોટ અવેર. મને એમ કે એકવાર બુક આખી પબ્લિશર્સને આપી દીધી તો પછી બધું એનું, એવું નહોતું ખબર કે ઈ બુક્સના બી અલગ રાઇટ્સ હોય છે. સો રિયલી ગુડ ટુ નો ધેટ. અને કાયદાકીય જોખમ છે પબ્લિશર લખી દે કોન્ટ્રાક્ટમાં કે ભાઈ, જેમ કે મારી બુકમાં ગાળો હતી શરૂઆતમાં વિશ્વમાનવમાં, નોટમાં બી હતી, ત્યાં લખેલું હતું કે ભાઈ કાયદાકીય જો કોઈ પણ જોગવાઈ થાય તો પ્રકાશક એમાં જિમ્મેદાર નથી. એટલે લેખક જવાન થાય તો લેખકે જવાન થાય, પ્રકાશક એમાં વચ્ચે ના આવે. પણ એવું છે, ભૂતકાળમાં એવું થયેલું બી છે કે જેમ કે બક્ષી સાહેબને જ્યારે કોન્ટ્રાક્ટમાં કશું ના હોય પણ છતાં બી બક્ષીને જ્યારે કૃતિ વાર્તા માટે કેસ થયેલો, તો એમને પ્રકાશકે એમને ઘણી બધી મદદ કરેલી. રાઈટ. This is very subjective per se, mainly because કે પુસ્તકની કિંમત જનરલી પ્રકાશકને વધારે ખબર હોય. પણ મેં આટલા માટે સ્લાઇડ મૂકી છે કારણ કે સેલ્ફ પબ્લિશિંગ જો માણસ કરતો હોય તો એને બી થોડીક ખબર પડે કે ભાઈ આમાં કઈ રીતે કિંમત નક્કી કરવી. બરાબર. તો હું એ રીતે સમજાઈશ કે પુસ્તક ધારો કે પ્રિન્ટ કરવા ગયા અને ત્યાં તમારે 30 રૂપિયાનું, જનરલી 1000 પુસ્તક, 1500 પુસ્તક, 2000 પુસ્તક પ્રિન્ટ થતા હોય છે. બરાબર. 500 પુસ્તક પ્રિન્ટ થતા હોય. એ પ્રિન્ટિંગ વાળો તમને કહે કે ભાઈ આનું કોટેશન આટલું થશે. જેમ કે 500 પુસ્તક આટલા રૂપિયા થશે.
1000 કરવા હોય તો આટલા રૂપિયા છે. હવે રૂપિયા કઈ રીતે ડિસાઈડ કરે? જો તમારું પુસ્તક કલરમાં હોય તો થોડા રૂપિયા વધારે હોય, કારણ કે એનું જે પેજ છે બહુ અલગથી થાય. પણ પુસ્તક ધારો કે બ્લેક એન્ડ વ્હાઈટ હોય, જેમ કે સિમ્પલી આવી રીતે સાદા પુઠ્ઠા હોય અંદર અને હાર્ડ કવર ના હોય, આને સોફ્ટ કવર કહેવાય અથવા પેપર બેક કહેવાય. હાર્ડ કવર એટલે એવી બુક જેમ કે આ સ્વામી સચ્ચિદાનંદની બુક છે, રાઈટ? ઉંદરડા ખાઈ ગયા, પણ અહીંયા તમે જોજો આ પુઠ્ઠું છે હાર્ડ કવર, રાઈટ? તો આના ભાવ અલગ હોય અને આના ભાવ અલગ હોય. એવી જ રીતે જે પેપરની ક્વોલિટી છે એના ઉપર ભાવ અલગ થતા હોય ડિસાઈડ. એના લીધે તમને 3-4 લોકોને તમે પૂછો તો તમને અલગ અલગ પ્રિન્ટિંગ વાળા અલગ અલગ તમને બિલ આપે કે ભાઈ આટલું થશે તમારું. તો એ ઇનવોઇસની ફી અથવા ઇનવોઇસની પુસ્તક છપાવવાની ખર્ચો, એના ઉપર તમે પ્રૂફ રીડરને કેટલા પૈસા આપ્યા એ નાખવાના. ધારો કે 5-7 હજાર રૂપિયા પ્રૂફ રીડરને આપ્યા, પછી ડિઝાઇનરને કેટલા પૈસા આપ્યા એ નાખવાના. પછી તમે પુસ્તક એક વખત પ્રિન્ટ થઈને પ્રિન્ટિંગ વાળો તમને ફોન કરીને પૂછે કે ભાઈ સાહેબ આ ક્યાં મોકલું, ભાઈ આ 1000 બુક્સ છપાઈ ગઈ, રાઈટ? તમે તો ક્યાંક ભાડે જગ્યા રાખી હોય તો ત્યાં, અથવા તમારા ઘરે મોકલો, અથવા તમારા કોઈ રિલેટિવ હોય તો ત્યાં પુસ્તકો જાય. આ હું સેલ્ફ પબ્લિશિંગ ની વાત કરું છું, કારણ કે નોર્મલ પબ્લિશર છે એને તો પોતાનું ગોડાઉન હોય, પણ નોર્મલ પબ્લિશર બી પુસ્તકની કિંમત નક્કી કરે ત્યારે ગોડાઉનની ફી બી નક્કી કરી નાખે. ભાઈ ગોડાઉનનો મારો આટલો ખર્ચો જાય, મારા માણસોનો આટલો ખર્ચો હોય, કવરનો આટલો, પ્રૂફ રીડરનો આટલો, ઇન શોર્ટ બધાની પગારની જેટલી બી નાની નાની ફીસ થતી હોય એ પુસ્તકની કિંમતમાં છેલ્લે તો કસ્ટમર પે કરે, બરાબર? એટલે આમાં બી એવું છે કે પુસ્તક છપાયની આ બધી રિક્ષા ભાડાથી લઈને બધું છે ને 30-35 રૂપિયા આવી જાય. મતલબ 100 રૂપિયામાંથી 30-35 રૂપિયા છે એમાં લગભગ બધું આવી જાય, બરાબર? અને એના પછી તમે એના પ્રમાણે તમે ભાવ નક્કી કરી શકો. ધારો કે 30-35% તમારે ટોટલ ખર્ચો થયો હોય તો એના 3 ગણા અથવા 4 ગણા રૂપિયા તમે પ્રિન્ટ કરી શકો. જે શરૂઆતની પ્રિન્ટેડ કિંમત હોય છે પુસ્તકના પહેલા પાના ઉપર અથવા પાછળના પુઠ્ઠા ઉપર, એની વાત કરું. કારણ કે પુસ્તક પ્રિન્ટેડ કિંમત નક્કી કરવી એ પોતે એક કળા છે. એ કોઈ પણ બિઝનેસમેન અથવા એક્સપર્ટને તમે પૂછો તો તમને સમજાવે. ઓકે. અથવા બીજું એવું હોય કે ભાઈ એક પેજનો 1 રૂપિયો ગણો અને એના ઉપર તમે 40-50 રૂપિયા નાખી દો. જેમ કે 100 પાનાની બુક છે તો 100 રૂપિયા તો ખરા જ, પણ એના ઉપર બીજા 40-50 રૂપિયા એડ કરી દો અને 150 રૂપિયા કિંમત રાખી દો. પણ આ બધું રેન્ડમલી ડિસાઈડ ના કરવું. આમાં તમારે પ્રિન્ટિંગ વાળાને પૂછી શકાય, અથવા તમે પબ્લિશરને કે જે કોઈની સાથે સારા રિલેશન હોય તેને પૂછી શકો, અથવા કોઈ એક્સપર્ટ માણસ હોય કે જે ઓલરેડી ઘણા સમયથી પોતે પ્રિન્ટિંગ કરતો હોય બુક્સનું, એને પૂછી લે, બરાબર? એટલે આ રીતે તમે ડિસાઈડ કરી શકો કે બુકની કિંમત કેટલી રાખવી. અથવા રિવર્સ કેલ્ક્યુલેશન કરવું કે ભાઈ ધારો કે બુકની કિંમત 200 રૂપિયા રાખું છું, તો આમાં કેવું હોય કે તમે અચ્છા હું નાખતા ભૂલી ગયો, ચલો એ નાખતા ભૂલી ગયો છું કે ધારો કે 100 રૂપિયાની બુક હોય, એ પબ્લિશર હોય કે તમે, એમાંથી ડિસ્ટ્રીબ્યુટર એટલે કે જે માણસો બુક સ્ટોર્સ ની અંદર બુક પહોંચાડે છે એને કહેવાય ડિસ્ટ્રીબ્યુટર, બરાબર? અથવા રિટેલર. તો એ ડિસ્ટ્રીબ્યુટરને તમારે 40-50% એ બુક આપી દેવી પડે. એટલે તમારી જે છાપની કિંમત હોય એના 40-50% માઇનસ કરીને તમારે ડિસ્ટ્રીબ્યુટરને આપી દેવાનું, બરાબર? 30%માં તો બધું આવી ગયું. પબ્લિશર હોય તો તમે રોયલ્ટી બધું આવી ગયું 30%માં. પછી તમે બુક પહેલાને આપી દો, એ પોતાના 10-20% માઇનસ કરીને બુક સ્ટોર વાળાને દઈ દે, એ 10-20% માઇનસ કરીને કસ્ટમરને ડિસ્કાઉન્ટ 10-20% આપે અને પછી એ પોતે સેલ કરી દે. એટલે આખી ચેન સમજવી બહુ મહત્વની છે કે પ્રકાશક હોય, ડિસ્ટ્રીબ્યુટર હોય, પછી સેલર હોય, બુક સેલર કે જે દુકાન વાળો અથવા શોરૂમ વાળો, અને પછી આવે છેલ્લે કસ્ટમર, બરાબર? એટલે રિવર્સમાં તમારે જોવાનું ભાઈ કસ્ટમરને મારે કેટલામાં આપવી છે, તો મારા હાથમાં કેટલા રૂપિયા આવશે એની કેલ્ક્યુલેશન કરી લેવા. અગેન સેલ્ફ પબ્લિશિંગ ઇઝ સમથિંગ કે જે 1-2 વખત તમે બહુ સારો અનુભવ કરો તો તમને ખૂબ મજા આવશે. એટલે તમારી પાસે કશું ગુમાવવાનું ના હોય, તમારી પાસે ઇન્ફિનિટ ટાઈમ હોય તો તમે ડેફિનેટલી કરી શકો, બરાબર? અને સેલ્ફ પબ્લિશિંગમાં ફાયદો એ કે તમે પબ્લિશરની જેમ 30-40% રૂપિયા કમાવો. જે 100 માંથી 30 રૂપિયા તમારા ખિસ્સામાં આવે, 30-40 રૂપિયા આવતા હોય. અને જો નોર્મલ તમે પબ્લિશિંગ કરો પ્રકાશક સાથે તો 10 રૂપિયા જ કદાચ આવે, કારણ કે રોયલ્ટી જેટલી હોય, બરાબર? 300 પાનાની બુક હોય તો પબ્લિશર તમને 30 રૂપિયા આપે, 300 રૂપિયાની બુક હોય તો. જ્યારે તમે જાતે કદાચ કરતા હો તો તમને 100-120 રૂપિયા જેવું બી મળે એમ. એ તમારી ઉપર છે કે તમે કેટલું બર્ડન લેવા માંગો જિંદગીમાં. પણ તમારે ધારો કે માત્ર લખવા ઉપર ફોકસ કરવું હોય તો પછી પબ્લિશરને જ બધું કામ દઈ દેવાનું.
ગુડ. પુસ્તકનું માર્કેટિંગ કઈ રીતે કરવું? તો આઈડિયલી લેખકને કરવાની જરૂર નથી હોતી, કારણ કે પબ્લિશરનું કામ જ એ છે કે પોતે પબ્લિશ કરે છે, તો લેખકને કઈ રીતે મોટો બનાવવો અને પુસ્તકને કઈ રીતે મોટું બનાવવું એ પબ્લિશરનું કામ છે, કારણ કે પૈસા બી એને કમાવાના છે વધારેમાં વધારે, અને લેખકનું કામ છે લખવાનું. તો લેખકે ખરેખર આગલી બુક ઉપર ફોકસ કરવું જોઈએ. અને જેમ મેં તમને કહેલું એમ કે તમે કોન્સ્ટન્ટલી જો નેક્સ્ટ બુક ઉપર ફોકસ કરતા રહો અને સરખી રીતે પરફોર્મ કરવા ટ્રાય કરો, તો ઓટોમેટિકલી ઓવર ધ ટાઈમ તમારું આખું એક એવું નેટવર્ક અથવા વાચકોનું એક એવું વર્ડ ઓફ માઉથ દ્વારા પ્રમોશન થઈ જાય કે પબ્લિશર સામે તમારી પાસે આવે કે ભાઈ મને તમારા કોન્ટ્રાક્ટ આપો, અથવા ચલો આપણે કંઈક આગળ વાત કરીએ રોયલ્ટી બાબતની. બરાબર? એટલે the best idea to market your book is don't market, focus on the next book. બરાબર? For lifetime, like not just this book or next book, પણ for lifetime, and trust your readers. કે વાચક જો એમ કહે છે કે નબળું પુસ્તક છે તો trust it કે આ નબળું છે, અને જો વાચક એમ કહે છે કે નબળું નથી ને આ બહુ જોરદાર છે, then trust them and then have lot of patience. Lot of patience એટલે મેં હમણાં લખેલું છે અહીંયા કે wait for 20 years, રાઈટ? કે 20 વર્ષ સુધી રાહ જુઓ કે વાચકો ક્યાં પોગાડે આને. બરાબર? અને એ 20 વર્ષની અંદર બીજા 6-7 પુસ્તકો લખી નાખો કે જે તમે એક કરતા બીજું બહેતર, બીજા કરતા ત્રીજું બહેતર, ત્રીજા કરતા ચોથું બહેતર, એ સ્ટ્રેટેજીની અંદર જતા હો. બરાબર? જો એ કામ કરો તો તમે 20 વર્ષ સુધી, તો 20 વર્ષને અંતે તમારા 5-6 પુસ્તકો એવા બની જાય કે જે ઓલરેડી પ્રકાશનની દુનિયાને પસંદ આવી ગયા હોય, કારણ કે એને દેખાતા, રાઈટ? તો પુસ્તકનું બેસ્ટ માર્કેટિંગ ઇઝ કે ફોકસ ઓન નેક્સ્ટ બુક. પણ ઇનિશિયલી જ્યારે તમે સેલ્ફ પબ્લિશિંગ કરતા હો ત્યારે જેમ કે મેં કરેલું, મેં લોકોને ફ્રીમાં બુક આપેલી, અથવા શરૂઆતમાં મેં 50 લોકોને મેં બુક ફ્રીમાં આપેલી જેમણે બુકને પછી લોન્ચ કરી ઓનલાઈન. તો તમારું જેટલું ક્રિએટિવ માઇન્ડ ચાલતું હોય એ પ્રમાણે તમે અલગ અલગ કેમ્પેન વિચારી શકો કે આમાં શું કરું. તમે પોતે જો ધારો કે મોટા ઇન્ફ્લુએન્સર હો તો કોઈ વાંધો નથી, રાઈટ? પણ તમે ધારો કે બહુ નાના વ્યક્તિ છો અથવા તમે હજી શરૂઆત જ કરો છો, તો બેસ્ટ જે પબ્લિશર કરે છે ને એ બધું તમે કરો. જો ઇન કેસ તમે સેલ્ફ પબ્લિશિંગ કરતા હો તો પબ્લિશર શું કરે? તો મેં જે બીજા પેરેગ્રાફમાં લખેલું છે કે પબ્લિશર તો લોન્ચિંગ ઇવેન્ટ્સ કરે. લોન્ચિંગ ઇવેન્ટ્સ ઇઝ વેસ્ટ ઓફ મની બાય ધ વે, કે બુક લોન્ચ કરવાની ઇવેન્ટ કરો, ત્યાં તમે 50-100 માણસોને ભેગા કરો. એ વેસ્ટ ઓફ મની એટલા માટે છે કારણ કે પુસ્તક હજી તમારું પરફોર્મ નથી કરી રહ્યું. પુસ્તક તો હજી પ્રિન્ટ અને તમે લોકોને વાહ કરાવો છો એના જેવું. એટલે પુસ્તક રીતે પોતાના પગ પર ઊભું હોય એ સમયે તમે ધારો કે કશુંક નવું કરો તો અલગ વસ્તુ છે, પણ લોન્ચ કરવાનો કોઈ મતલબ નથી. પ્લસ આજકાલ સોશિયલ મીડિયાને આ બધું આવી ગયું તો તમે ઓનલાઈન લોન્ચ બી કરી શકો. તમે 5-6 સારા માણસોને તમે કહી શકો કે જે ઇન્ફ્લુએન્સર હોય એને, પ્રોવાઇડેડ તમારા કન્ટેન્ટની અંદર એ લોકોને રસ હોય તો. અને અગેન તમારે કરવું જોઈએ કે આ મારી બુક છે, તમને ગમે તો વાંચજો, પણ તમારે એને કન્વિન્સ ના કરવા જોઈએ. જેમ કે હું કદાચ જય વસાવડાને એમ કહું ભાઈ જયભાઈ તમારે ગમે તેમ કરીને મને લોન્ચ કરી દેવાની છે બુક ના અંતે, ધેટ ડઝન્ટ વર્ક. વોટ વર્ક્સ ઇઝ કે તમે એને બુક મોકલો અને પછી ભૂલી જાઓ કે મારું બુક એમની પાસે જતું રહ્યું અને ભૂલી જવાનું, હવે મારે કઈ વિચારવાનું નથી. એમ વ્યક્તિને જો ગમતું હશે તો એ પોતાની રીતે વાંચી જ લેશે. અને હંમેશા જુઓ કે તમારા કરતા થોડો ધારો કે સફળ વ્યક્તિ હોય તો એને એટલી તો ખબર હોય કે એને શું કરવું ને શું ના કરવું, રાઈટ? એટલે તમારી બુક રિપ્લાય ના આપી હોય તેનો મતલબ કે એને નહોતો આપવો એટલે રિપ્લાય નથી આપ્યો, રાઈટ? એવું નથી કે એને વાંચવા માટે તમે રિમાઇન્ડર આપો અથવા આ તે. એને તમારી બુક જોઈ હોય અને જોઈ લીધા પછી એને પોતાની રીતે બધું નિરીક્ષણ કરી લીધું હોય ને પછી જનરલી એ શરમાતો હોય અથવા એ સત્ય તમને કહી ના શકે કારણ કે તમે નવા વ્યક્તિ છો. બરાબર? એ પોતે ત્યાંથી ગુજરી ચૂકેલો છે. એટલે શું કરે કે કહેવાનું ટાળે કે આ પુસ્તક છે નબળું છે. બરાબર? મોટા ભાગના માણસો એવું કરે. અથવા તમારું ક્યાંય પબ્લિશિંગ કે એવું ના થતું હોય, તમને કહી દે બહુ સરસ લખ્યું આમ, પણ ઇન જનરલ એમના ઉપર કે કોઈના સહારે બેસવું ના જોઈએ. તમને એમ લાગે કે ભાઈ પુસ્તક સારું જો પરફોર્મ કરી રહ્યું છે, તમને 100-200 જણાએ ઓલરેડી કહી દીધું છે, તો પછી તમે અલગ અલગ રીતે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ કરી શકો. એટલે શું કે ઇન્ફ્લુએન્સર સાથે તમે પાર્ટનરશિપ કરી શકો. પબ્લિશર શું કરતા હોય કે બીજી બુક્સની અંદર પેલા ફરફરિયા અથવા બુકમાર્ક્સ જે કહેવાય એ બુકમાર્ક્સની અંદર તમારી બુકનો
તો એવું કરી શકાય. તમે રિવ્યુઅર્સને તમે મોકલી શકો, જેમ કે ગુજરાત સમાચાર ને ચિત્રલેખા અને અભિયાનમાં બધા રિવ્યુ કરતા જ હોય, શિશિરભાઈ કરે છે, હવે ઘણા બધા લોકો છે. તો એમને તમે બુક વોટ્સએપ કે એવું કરીને તમે એમને કહી શકો કે ભાઈ મારી બુક તમે વાંચશો અને પછી જો તમને ગમે તો રિવ્યુ કરજો, ના ગમે તો નબળું લખજો, પણ લખજો તો ખરા એમ. પણ અગેન ડોન્ટ લીવ ધેમ, ડોન્ટ ફોર્સ ધેમ. મોકલી દેવું અને પછી, કારણ કે જો એમાં ને એમાં પડ્યા રહે ત્યારે નેક્સ્ટ બુક તમે લખી નહીં શકો. અને નેક્સ્ટ બુક છે એ હાર્ડ સ્ટેપ. જે પહેલી બુક લખવી એ તો બરાબર છે, પણ બીજી બુક લખવી એ થોડું અઘરું છે. કારણ કે જો પહેલી બુક સફળ થઈ હોય તો એનો નશો હોય, અને નિષ્ફળ થઈ હોય તો એનું દુઃખ એટલું હોય. કારણ કે પેલું એટલે રિવ્યુઅર્સ ને મોકલી શકો, ઓનલાઈન સેલર્સ ને મોકલી શકો. ઓનલાઈન સેલર ને મોકલવાનો બહુ ઈઝી રસ્તો છે. દરેક વેબસાઇટ ઉપર એમનો કોન્ટેક્ટ નંબર હોય છે, એમનું મેઇલ આઈડી હોય છે, સપોર્ટ હોય છે, તો ત્યાં તમે વાત કરી. ઇન્ફ્લુએન્સર્સ ને ગિફ્ટ કરી શકો, જેમ કે 40-50 ઇન્ફ્લુએન્સર હોય માણસો કે જે પુસ્તકો વાંચતા હોય, તો તમે એમને મોકલી દેવાનું, પછી ભૂલી જવાનું. અથવા પર્સનલાઇઝ પત્ર લખવાનો કે ભાઈ મારે આવું કંઈક મેં આવી રીતે બુક લખી છે, તમને ગમે તો મોજથી વાંચજો, ના ગમે તો ભૂલી જાઓ. બરાબર. તમે ધારો કે બહુ મોટા લેખક હોય તો હોર્ડિંગ્સ બી પબ્લિશરો લગાડતા હોય. ધેટ્સ અ સક્સેસ, રિયલ સક્સેસ. બ્રાન્ડ પાર્ટનરશિપ એટલે કેવું કે એમેઝોન જેમ કે અમીશના કોપીરાઇટ પબ્લિશિંગ રાઇટ્સ લેતું હોય 5-10 કરોડ રૂપિયામાં, ચેતન ભગત આઈ થિંક 20-25 કરોડમાં બ્રાન્ડ સાથે પાર્ટનરશિપ કરેલી હોય, અલગ અલગ બ્રાન્ડ સાથે. અથવા એ પોતે આવતો હોય, ધારો કે ઓનલાઈન શું ટીવીની અંદર આવતો હોય, તો આ બધી પાર્ટનરશિપ છે જેમને એજન્ટ્સ કરતા હોય છે. લેખ ગુજરાતીમાં બી કરી શકાય. કાજલબેન કરે છે, બહુ સારી બ્રાન્ડ સાથે એમણે પાર્ટનરશિપ કરી છે. આના થકી શું થાય કે તમારું એક પોતાનું સ્ટેચર મોટું થાય, તમારું એક આખું જે સમૂહ છે મોટો થાય, અને તમારું પુસ્તક એના થકી પહોંચે. બટ અગેન આઈ વિલ ઓલવેઝ સે એઝ it's one of the very serious advice કે if you want to get succeed into book market, focus on the next book. કારણ કે ઓવર ધ ટાઈમ તમે ધારો કે ધીમે ધીમે 3-4 પુસ્તકો આપો તો તમારા બહુ સાચા ફેન્સ બની જતા હોય છે, 1000-2000 માણસો કે જેમને તમારી બહુ દરેક શબ્દ સાંભળવાની ઈચ્છા હોય છે, તમારું પુસ્તક એ દરેક વખતે ખરીદે છે. એ તમે પરફોર્મન્સને આધારે કમાયેલા વ્યક્તિ છે. એ લોકો એમને નથી આયા. બરાબર. તમે ઇન્ફ્લુએન્સર હોય તો શું થાય, તમારું માણસ આવે ને પછી કદાચ જતું બી રહે. એટલે જો લિજેન્ડરી વર્ક કરવું હોય, then always perform, like nothing else, just focus on the performance. તમે ધારો કે 50 બહુ સારા સોંગ ગાયા છે, then you don't have to worry about your career is set. તો તમે બહુ સારી બુક લખી, you don't have to worry about marketing, people will take care of that, right? ટ્રુ. એટલે એનું ધ્યાન રાખવું. જેમ કે હું અત્યારે સોશિયલ મીડિયાથી ઓફલાઈન થતો ધારો કે 1-2 વર્ષ માટે, તો આઈ ટ્રસ્ટ માય રીડર્સ, ધેટ્સ ઓલ. આઈ એમ નોટ સેઇંગ કે મારા બુક્સ બહુ વેચાય છે, પણ ઇન જનરલ વાચકો ઉપર ભરોસો હોય કે હા ચલો હવે એક થ્રેશોલ્ડ છે, ધારો કે 5000 માણસોએ કીધું છે કે ભાઈ તમે બહુ સારું કામ કર્યું છે, then you don't need constant let's say એક અપીલ કે જે તમારે બીજા પાસેથી લેવાની જરૂર હોય. ઇન Affirmation. બધું કરી બરાબર. Yeah. બોલો બીજું કશું? નો, ધેટ ઇઝ રિયલી હેલ્પફુલ જીતેશભાઈ. હજી ઘણા બધા ક્વેશ્ચન્સ છે, હું તમને ગ્રેજ્યુઅલી પૂછતો રહીશ. બટ આ જે એકદમ ડિટેલ ઝીણવટ કે ભાઈ કોપીરાઇટ્સ કોના હોય, બુક્સમાં પબ્લિશર્સ કેવી રીતે હોય, શું કામ કરે, એડિટિંગ કેવી રીતે કરવું, તમે એકદમ ઝીણવટ ભર્યું કીધું. સો આઈ એમ સો ગ્રેટફુલ ટુ યુ. અને બીજા બી આના ઘણા ક્વેશ્ચન છે, હું તમને પૂછતો રહીશ.